તો ગુડ મોર્નિંગ ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો આજે આપણા બ્લોગિંગનો 8મો દિવસ છે. 10 દિવસ બ્લોગિંગનું ચેલેન્જ લીધું હતું, એની અંદર આજે 8મો દિવસ છે ચેલેન્જનો. તો આજે રવિવાર છે. રવિવાર તો આજે આપણે ઓફિસ તો જવાનું નહીં, કારણ કે ઓફિસની રજા છે, બરાબર. અને કાલે ઘેર જવાનું હતું, પણ ઘરે બી નહીં ગયો, કારણ કે એક બે કામ હતા, કામ ના થયા એટલે ના જઈ શક્યો, બરાબર. પણ કોઈ વાત નહીં, આવતા શનિ રવિ આપણે જઈશું. તો હવે આજે રવિવાર છે, તો આજે કોઈ પ્લાન હે નહીં કંઈ, પણ આજે આપણું એક પર્સનલ કામ છે પાર્ટ ટાઈમ, એ કરવાનું, તો આપણે ત્યાં જઈશું. અને એ બી આપણે અમદાવાદ જ જવાનું આજ, બરાબર. રોજના જેમ આપણા દિવસ ગાંધીનગર હું ઊભો હે, હોજ અમદાવાદમાં પડે, બરાબર. તો આપણે અમદાવાદ નીકળી રહ્યા છીએ બસ. ને આજે ઉપવાસ છે, આજે બી રવિવાર, એટલે આજે ખાલી ઓનલી ફોર ચા પીવાની છે, બરાબર. ચા પીને પછી આપણે નીકળીએ અમદાવાદ જવા માટે. અને આજે થોડું ઘણું કોઈક નવી જગ્યા તમને બતાવીશ. આજે ઈચ્છા કે કાંકરિયા બાજુ જઈએ, બરાબર. તો કાંકરિયાનું હું તમને વ્યૂ બતાવીશ, જો બાય ચાન્સ જવાનું થઈ જાય તો બન્યા રહેજો બ્લોગની અંદર. આજે કંઈક નવું ઇન્ટરેસ્ટિંગ કરશું, બરાબર. તો બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, અને વિડીયો પસંદ આવે તો શેર કરી દેજો, બરાબર. તો ગાઈસ, આપણે આવી ગયા ફ્રેશ થઈ, હવે નીકળીએ, બાઇક સ્ટાર્ટ કરીએ, બરાબર. આજ લેટ થઈ ગયું, નીકળતા 8:30 થઈ ગયા. રાતે હેલ્મેટ વાઇઝ મેં કીધું હતું, મને લાગ્યું કે વરસાદ આવશે, પલટશે, તો રિક્ષામાં જ રાખી દીધું હતું હેલ્મેટ. તો બસ ફટાફટ નીકળીએ. પણ હજી ચા નાસ્તો પહેલાં કરી લઈએ. ચા પીવીએ, નાસ્તો નહીં, ચા પીવીએ. ચા પીને પછી નીકળીએ, બરાબર. તો બન્યા રહો બ્લોગમાં. આજે કોઈક નવું ઇન્ટરેસ્ટિંગ થાય, મજા આવશે. તો ગાઈસ, આપણે આવી ગયા હતા રિવરફ્રન્ટ માર્કેટ જોવા માટે. અને જોઈ લો, રિવરફ્રન્ટ માર્કેટમાં કેટલી પબ્લિક હોય તો ખાલી. તો આજે રવિવાર પછી રવિવારના ખૂબ ટ્રાફિક, રવિવારના બજાર ભરાય આપણી. જો ગાઈસ, ખાલી પબ્લિક જોવો, ટ્રાફિક જોવો, રવિવારી માર્કેટ. આપણા નેચર જવાય એમ છે ના બાઇક લઈને, તો પછી ટ્રાફિકમાં ગોઠા ફસાઈ ગઈએ ના. જો ખાલી થોડું રાહ કરે, જો ખાલી માર્કેટ. તો ગાઈસ, જોઈ શકો રિવરફ્રન્ટ માર્કેટ, જો ખાલી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર લોબુ હોય. કોઈ પણ એકવાર તમે બાઇક લઈને ઘૂસી જાઓ ને અંદર, તો તમને કમ્પ્લીટ 1.5 થી 2 કલાક થાય નહીં કરતા બહાર. એટલું બધું ટ્રાફિક હોય જો. અને હવે કંઈ હરેક વસ્તુ મળી આવે તમને, હરેક ટોટલી વસ્તુ મળતી હોય. તો કોણ આવ્યું રિવરફ્રન્ટ માર્કેટ, કમેન્ટ કરજો. તો ગાઈસ, પહેલાં આવી ગયો રેલવે સ્ટેશન, થોડું ફ્રેશ થઈને હોઈ ગયા. તો ગાઈસ, બપોરે રિવરફ્રન્ટ માર્કેટ જઈને પછી આવ્યા, પછી ગાંધીનગર આવીને હોઈ જ ગયો હતો, કારણ કે ઉજાગરા હતા, ઊંઘ પૂરી નથી થતી, તો હોઈ ગયો હતો. જસ્ટ તબિયાત ઉઠ્યો હું, ઉઠીને હવે જઈ રહ્યો છું ખાવું હોય. પહેલાં તો ભૂખ લાગી, એટલે ઉપવાસ હવે છોડવાનો ટાઈમ થઈ ગયો, તો ઉપવાસ છોડી દઈએ. અને પછી જઈએ આપણે અમદાવાદ બાજુ, બરાબર. તો આપણું બાઇક લેવા આવી ગયા, જઈને પછી હવે નીકળીએ. પહેલાં ખાવા જઈએ રજવાડીમાં, ખાઈને પછી જઈએ અમદાવાદ બાજુ. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ, બધા મેચ રમી રહી, આપણા દિવસો જ્યાં રમવાના, જિંદગી આપણાથી રમેલી છે. આપણે જે રમતા હતા એ વખત સારું હતું, હવે જિંદગી આપણા જોડે રમી રહી. અને જુઓ, ગાંધીનગર કેપિટલ, હોજના ટાઈમનો પવન ચક્કી. ગાંધીનગર મેટ્રો જુઓ ખાલી, સેટ આટલે લાઈને ઊભો કરી નાખ્યો. હજી ત્યાં આગળ કોઈ કોમ જ નહીં કરતો, વિચાર નહીં એનો આગળ વધારવાનો. સેટ આટલા એન્ડ જ છે. તો ભાઈ
ગાઈસ આપણી ફેવરેટ જગ્યા બગીચો હોય જે મજા ને એવી તો ચોય મજા નહીં. આપણી ફેવરેટ જગ્યા પણ આવવાનો ટાઈમ નહીં મળતો ફેવરેટ જગ્યા પર, કારણ કે સવારે વહેલા 7 વાગે નીકળી ગયો અને હોજે રાતે 10-11 વાગે આવો એટલે આવવાનું સેટ જ નહીં થતું. તો ગાઈસ રજવાડીમાં આવી ગયા, જોઈ લો. ફટાફટ ખાવા ખાઈ નીકળીએ અમદાવાદ માટે. તો ગાઈસ ખાવા બધું ખાય આવી ગયું છે વૈષ્ણોદેવી સર્કલ, અને સાથે જુઓ કેન્સરનું સ્પેશિયલ હોસ્પિટલ છે. તો જુઓ તમે ટ્રાફિક ખતરનાક થાય છે આ સર્કલ પર, તો વૈષ્ણોદેવી સર્કલ. તો વચ્ચે સ્થળ નીકળીએ આપણે અમદાવાદ. તો ગાઈસ આપણે વૈષ્ણોદેવી સર્કલથી આવી ગયા હતા. જસ્ટ થોડીક તરસ લાગી હતી નીકળીએ ગાંધીનગર જવા માટે. બરાબર, એ ગાંધીનગરમાં ગોપાલની લચ્છી. તો ગાઈસ આવી ગયો ફાઇનલી રેલવે સ્ટેશન ગાંધીનગર. જઈએ ચાય બાગ લઈએ, ફ્રેશ થવું, ફ્રેશ થઈને પછી જબરજસ્ત ઊંઘાઈએ. તો નરોડા હતો, નરોડાથી સરગાસણ, સરગાસણથી પછી હોય આવી ગયો જસ્ટ. તો આજના માટે બસ આટલું. બ્લોગ આપણો આજે હોય એન્ડ કરીએ છીએ. તો મળીએ નવા બ્લોગની અંદર, બરાબર. તો આજ માટે બસ આટલું. બાય, ટેક કેર, ગુડ નાઇટ.